કાકા સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. હા કાકા ચપ્પલ નો શું છે ભાવ કેટલો લ્યો? ભાઈ ડોકા ભાવ લાગે એવું છે કે ભાઈ મેળામાં સરસ મજાની બીજી પોતાની શોપ ખોલી નાખી નાની બટેટા ગુલા ને મકાઈ તો આમને મેળો સરસ મજાનો મેળો પણ કહી શકો છો. આ રીતના છે તો જયારે જયારે ટાઈમ મળશે ત્યારે થોડું થોડું લોગિંગ પણ કરીશ અને મેળાનો પણ આનંદ મળે છે અને થોડોક ધંધો પણ કરીશ. તો જો મિત્રો આપણે થોડી વાર માટે મેળામાં લાગી જશે લોગિંગ કરવા માટે. તો આ રીતના છે આપણી શોપ અને અત્યારે ભાવની મોટી સેલિબ્રિટી આપણી દુકાને છે. તો મેળો જમ્યો છે તો આ રીતના જોઈ શકો છો. બાજુમાં છે આપણા મિત્ર મનોરંજન ગેમ છે. કાકા આપણને સમજાવશે કઈ રીતના હોય છે આમાં. આ બોલ થ્રોની ગેમ છે, મનોરંજન ગેમ છે. આ એક બોલ માં 5 ગ્લાસ ને આડા કરી દે કાં તો જમીન પર પાડી દે ને એટલે આ પોતામાંથી જે પણ ગમે તે ઇનામ એક માંગે એ મળી આવે. પછી બીજા ગામમાં બી 5 ગ્લાસ પાડવામાં આવે. બીજા ગામમાં 5 ગ્લાસ પાડી દે તો બે ઇનામ મળે, ફરજિયાત મળશે. ગ્લાસ 5 ગ્લાસ પાડશે તો જ મળશે, નહીં એક ગ્લાસ બી ઊંધો રહી જશે તો કેન્સલ થઈ જશે તમારું. 50 રૂપિયાની ફક્ત આ બે ચાન્સની ગેમ છે. તો જો મિત્રો આ મેળામાં છે મનોરંજન ગેમ તો તમે જરૂરથી રમવા માટે આવજો. જો તમને જે પણ 5 ગ્લાસ પાડી દો એટલે તમારે જે જોઈએ તો ઇનામ મળી જશે અહીંથી. તો આપણે થોડા આગળ જઈએ. બસ મિત્રો આપણે જવાનું છે રાંદલમાના દર્શન કરવા માટે. શ્રીફળ નગરથી લઈ લીધું છે તો આપણે જવાનું છે પેલા રાંદલમાના દર્શન કરવા માટે. તો આપણે જઈશું પબ્લિક જામી ગયું છે પેલા ફૂલ. તો આપણે જઈ પેલા રાંદલમાના દર્શન કરવા માટે. તો જો મિત્રો બધા મારા ભાઈ માહોલ બનાવી દીધો છે મેળામાં. આપણે પેલા દર્શન કરતા આવીએ પછી પાછા કહીએ. જો મિત્રો આવું હોય છે મેળામાં થોડીક વાર તો માહોલ બનાવી દીધો બધા ભાઈએ. તો જઈશું આગળ હવે આપણે આગળ. દર્શન કરવાના વારો માતાજીના દર્શન કરવા માટે. જો મિત્રો એટલું ટ્રાફિક છે મેળામાં દર્શન કરવા માટે વારો મિત્રો આ બધું સરસ મજાના બધા વાસણ છે. બેન વાસણ વેચે છે. તગારાનું શું છે? તગારાનું શું છે? તગારાનું 60 રૂપિયા. સરસ મજાનું મેળામાં સસ્તી વસ્તુ મળે છે. 60 રૂપિયામાં તગારા તો લઈ જાજો મિત્રો. આજે મેળામાં ટ્રાફિક એટલું થઈ ગયેલું છે ને આપણે હરવું ફરવું તો હરવું ફરી શકતા નથી. સબસ્ક્રાઇબર મિત્રો શું કહેશો? આમાં રોહિતભાઈ કાનુડો હો ભાઈ, મેળાનો કાનુડો છે. હા ભાઈ કેવો લાગે કહી દેજો જરાક. રોહિતભાઈ મળે થોડુંક આવું છે. આમાં મેળામાં ટ્રાફિક એટલું છે ને કે 2 મિનિટ આપણે કોઈ સાથે ઉભા પણ નથી રહી શકતા. એટલું મેળામાં ફૂલ ટ્રાફિક છે એમ. એટલે કહી શકાય કે માતાજીનું બધાનું આસ્થાનું કેન્દ્ર છે એટલે એટલું ટ્રાફિક છે. મેળો પણ જોરદાર બનાવેલો છે. જો તમે આમ હાલવાની જગ્યા નથી ત્યારે એટલું ટ્રાફિક છે ફૂલમ ફૂલ. જો અહીંયા છે ને તોરણ લેવા માટે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ફૂલમ ફૂલ. તો અહીંયા સરસ મજાની સ્ટ્રોબેરી વેચાય છે. મિત્રો અહીંયા સરસ મજાનો ઠંડો રસ ખોડિયાર રસ સેન્ટર. શું છે ગ્લાસ નું છે? 20 સરસ મજાનો ગ્લાસ મળી જશે. મેળાનો પીવા આવજો ખાસ કરીને બધા.
તો જો અહીંયા કોટ અને શર્ટ ને બધું મળે જો કોઈ પણ ચશ્મા લેવાય માત્ર 50 રૂપિયા. મિત્રો જો અહીંયા સરસ મજાનું ઘડિયાળ મળે છે. એ ઘડિયાળ નું શું છે ભાઈ? 100 રૂપિયા. આ તો દુખેભાઈ ની દુકાન વાળા ભાવ લાગે એવું છે કે હવે ભાઈ મેળામાં સરસ મજાની બીજી પોતાની શોપ ખોલી નાખી નાની એવી ઘડિયાળ લઈ જાવ ભાઈ. સરસ મજાની ઘડિયાળ છે. હવે છે ને મિત્રો આપણે ક્યાંય જવાનું થતું નથી કેમ કે ફૂલ ટ્રાફિક છે એટલે પેલા જવાનું છે આપણા સ્ટોલે. જો ફૂલ ટ્રાફિક છે મેળામાં જવાનું છે આપણે સ્ટોલે જવાનું છે કેમ છે જોઈએ આપણે. જો મિત્રો અત્યારે 1 ને 7 થઈ છે અને મેળા ફૂલ બધું જાણીતું છે જોઈ શકો છો. મિત્રો આપણે નીકળી જવાનું છે લોગિંગ કરવા માટે અને આ તઈને બેને કાઉન્ટર ખોટી દીધું છે ને આપણે જઈશું લોગિંગ કરવા માટે. આ સાઈડ નો બધો રૂટ આવી ગયો છે. આપણે આ સાઈડ જવાનું છે. હું તમને બતાવું મેળામાં કઈ કઈ વસ્તુ મળે છે અને તેનો શું પ્રાઇસ છે. મિત્રો આપણે આવી ગયા અત્યારે પહેલાથી હિન્દી ચેલેન્જ જોઈને આવી જશું. આ પાઇપ ઉપર તમે ટીંગાઈ જાઓ 120 સેકન્ડ એટલે તમને 1000 મળે હો ભાઈ. પણ આમાં મળતા નથી જયારે એવું થાય છે. તો આ બાજુ છે છોકરા મસ્તી કરી રહ્યા છે. સરસ મજાના ફૂલ ને તોરણ એવું મળે છે. શું છે ભાઈબંધ તોરણ નું? તોરણ નું શું છે? 170 રૂપિયા ભાઈ. મેળામાં બહુ બધી સસ્તી વસ્તુ મળે છે. આ ભાઈ ને લઈ જાવ ખાસ કરીને. સરસ મજાના દુપટ્ટા મળે છે. જો તમે આ રીતના છે બધા દુપટ્ટા. શું છે ભાઈબંધ દુપટ્ટા નું? 200 રૂપિયા. તો 200 રૂપિયામાં સરસ મજાના દુપટ્ટા મળી જવાના છે તમને. અહીંયા જો આ ભાઈબંધ છે ને ચપ્પલ વેચે છે. શું છે કાકા? સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. હા દાદા હા દાદા. ચપ્પલ નો શું છે ભાવ? કેટલો લો? ભાઈ 150 ની 2 જોડી. આવા સસ્તા ચપ્પલ તમને મેળા સિવાય ક્યાંય નહીં મળે. અને એમાં ભાઈ ની દુકાન છે તો કઈ મળવાના નથી. હા ભાઈ જો આપણે આગળ તો આ ભાઈઓ છે ખરીદી કરવા વાળા છે અને આપડા સબસ્ક્રાઇબર મિત્રો છે. બરોબર છે. ભાઈ કીધું એટલે સપોર્ટ કરજો થોડોક. હવે આપણે જઈશું મેળાની બજારમાં. જો મિત્રો અહીંયા છે ને સરસ મજાના પાટલા ને એવું બધું છે. જો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે. તો બધું અલગ અલગ વસ્તુ છે. શું છે બેન મૂર્તિ નું શું છે? 300 રૂપિયા. હજુ વ્યાજબી થઈ જાય. 200 રૂપિયામાં આવી જાય. આવું મેળા સિવાય સસ્તું તમને ક્યાંય મળશે નહીં. બધી અલગ અલગ વસ્તુ મળે છે. જો શેઠ છે તમને વ્યાજબી ભાવે મળશે. તો મેળામાં તમે ખાસ કરીને વસ્તુ લેવાના ભૂલતા નહીં. મિત્રો અહીંયા સરસ મજાના છે ફૂલઝાડ જોઈ શકો છો. સરસ મજાના છે. શું છે આનું? શું છે કાકા? કોના 2 હો ભાઈ. અહીંયા છે ને સરસ મજાના ધાબળા ને ઓસાડ મળે છે. ધાબળા નું શું છે શેઠ? શેઠ ધાબળા નું શું છે? ઓસાડ નું ઓસાડ 2500 રૂપિયા. કોયડા ની ડિઝાઇન વાળા હો ભાઈ. અહીંયા છે ને શું છે જો તમે. આનું શું છે શેઠ? આનું શું છે?
એટલે ઉતારો તો કે એક્શન કરી કરો હું જો આનું શું છે 150 રૂપિયા જો ભાવ સસ્તો થઈ ગયો છે અને 200 સિવાય કોઈ આપતું નતું તો ત્યાં ટકા બી લેવું પડશે એવું લાગે છે આમાં કેમ લાગે અહીંથી લઈ જવાનું છે આ ફૂલ ઝાડ બે આપી દો બે લઈ લીધા છે અને આપણે પેમેન્ટ કરી દઈએ મિત્રો મેળામાં છે ને મને બહુ ટ્રાફિકમાં ગમ્યા નહીં એટલે હું કઈ અંદર બહુ જાતો નથી ટ્રાફિકમાં બાર મેં તમને વ્યૂ બતાવી દીધો છે સરસ મજાનો અને આપણે એક પેન્ટ બુક કર્યું છે બ્લેક કલર નું એ પેન્ટ લેવાનું છે આપણે હવે જઈશું આપણે સ્ટોલે સીધા આપણે બે ફૂલઝાડ છે લઈ લીધા સરસ મજાના કાલે તો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નહોતો કારણ કે થોડુંક કામ હતું ને હારો આઈફોનમાં વસ્તુ ચાર્જિંગ ખૂટી ગયું તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જે મેળામાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમારી કોમેન્ટ કરી દેજો તો અમને સપોર્ટ મળશે એમ તો આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી જય મંગલમાં જય રામદેવ બાય બાય